जय श्री कृष्ण मित्रों, केम छो? बधा मजामां ने? हूँ कीर्ति बुमतारिया तमारा बधानुं स्वागत करूँ छूँ मारी यूट्यूब चेनल केवी रसोई में। आजे हूँ लईने आवी छूँ રીંગણા બટેકાનું શાક। हाँ मित्रों, तमे आ रीते एकवार बनावशो ने पछी वारंवार आ रीते बनाववानुं पसंद करशो। हूँ अहींया कुकरना उपयोग कर्या वगर રીંગણા બટેકાનું શાક बनावुं छूं अने नवी रीतथी રીંગણા બટેકાનું શાક बनावुं छूं। तो चालो आपणे बनाववानुं जोई लईए રીંગણા બટેકાનું શાક। हेलो फ्रेंड्स, આજે હું લઈને આવી છું રીંગણા બટેકાનું શાક। મિત્રો, પહેલાંના લોકો પાસે કુકર હોતું નહોતું એટલે એ લોકો તપેલામાં રીંગણા બટેકાનું શાક બનાવતા હતા। એટલે આજે હું જૂની રીતથી રીંગણા બટેકાનું શાક લઈને આવી છું। જો તમે એકવાર બનાવશો ને પછી આ શાક વારંવાર બનાવવાનું પસંદ કરશો અને આ શાક ખાવામાં ખૂબ જ મીઠું અને એવું ટેસ્ટી લાગે છે। નાના મોટા બધા હોશે હોશે ખાય છે। અને हाँ, जो चेनल पर नवा आव्या होय अने हजू सुधी तमे चेनलने सब्सक्राइब न करी होय ने तो तमे सब्सक्राइब करी देजो। तो चालो आपणे बनाववानुं जोई लईए રીંગણા બટેકાનું શાક। પ્રથમ રીંગણા બટેકાનું શાક બનાવવા માટે મિત્રો હું અહીંયા એક જણ માટે બનાવું છું એટલે મેં અહીંયા 2 નંગ આવા લીલા નાના રીંગણા લીધા છે અને 1 નંગ બટેકું લીધું છે। મિત્રો, તમે વધારે શાક બનાવવાનું પસંદ કરતા હોય તો તમે એ પ્રમાણે વધારે રીંગણા અને બટેકા લઈ શકો છો, તે તમારી ચોઈસ રહેશે। હવે ત્યારબાદ હું અહીંયા બટેકાની છાલ ઉતારી લઉં છું। જુઓ, આવી રીતે મેં આખા બટેકાની છાલ ઉતારી લીધી છે મિત્રો। ने त्यार पछी मैं अहींया રીંગણાના પાછળના ડીટિયા कापी लीधा छे। આવી રીતે જુઓ, બટેકાની છાલ ઉતરી ગઈ છે અને રીંગણાના પાછળના ડીટિયા કપાઈ ગયા છે। એટલે હવે હું અહીંયા મીડિયમ સાઇઝના બટેકાના અને રીંગણાના ટુકડા કરું છું। જુઓ, હું અહીંયા હાથમાં લઈને તમને બતાવું છું કે મેં અહીંયા આવી રીતના મીડિયમ સાઇઝના ટુકડા કરી લીધા છે। હવે ત્યારબાદ આપણે શાકને સારી રીતે ધોવાનું છે એટલે હું અહીંયા 1 ગ્લાસ પાણી ઉમેરું છું અને આ રીતે મસળી અને રીંગણા અને બટેકાને સારી રીતે ધોઈ લઉં છું। ત્યાર પછી આપણે શાકનો વઘાર કરવાનો છે મિત્રો। એટલે મેં અહીંયા ઇન્ડક્શન ઉપર એક પેન ગરમ કરવા માટે રાખી દીધું છે। તમે આ શાક ગેસ ઉપર પણ બનાવી શકો છો। ગેસની ફ્લેમને સ્લો જ રાખવાની છે મિત્રો, જેથી કરીને શાક સરસ રીતે આપણું કૂક થઈ જાય અને નીચે ચોટે નહીં। હવે પેન આપણું ગરમ થઈ ગયું છે એટલે મેં અહીંયા 1 ચમચી તેલ લીધું છે મિત્રો। અહીંયા વધારે તેલની જરૂર હોતી નથી એટલે મેં અહીંયા 1 જ ચમચી તેલ લીધું છે મિત્રો। હવે તેલ ગરમ થઈ ગયું છે એટલે મેં અહીંયા 1/4 ટેબલસ્પૂન રાઈ ઉમેરી છે મિત્રો। હવે રાઈ આપણી સરસ રીતે ફૂટી ગઈ છે ત્યારબાદ મેં અહીંયા 1/4 ટેબલસ્પૂન જીરું લીધું છે અને જીરું પણ આપણું સરસ રીતે ફૂટી ગયું છે એટલે મેં અહીંયા 1/4 ટેબલસ્પૂન હલ્દી પાવડર ઉમેરી દીધો છે। હવે ત્યારબાદ આપણે અહીંયા રીંગણા અને બટેકાના ટુકડા ઉમેરવાના છે અને તરત જ ડીશને ઢાંકી દેવાની છે, જેથી કરીને તેલના છાંટા આજુબાજુમાં ઉડે નહીં। હવે આપણે ઢાંકણ ખોલી લેવાનું છે અને બધું રીંગણા બટેકાના ટુકડા પેનમાં ઉમેરી દેવાના છે। આ રીતે મેં બધા રીંગણા બટેકાના ટુકડા પેનમાં ઉમેરી દીધા છે। ત્યારબાદ હું અહીંયા સ્વાદ પ્રમાણે નમક ઉમેરું છું અને હવે આપણે આને સારી રીતે મિક્સ કરી લેવાનું છે। એટલે હું અહીંયા ચમચીની મદદથી સારી રીતે મિક્સ કરી લઉં છું। તેલમાં રીંગણા અને બટેકાના ટુકડાને સારી રીતે આપણે મિક્સ કરી લેવાના છે। 1 મિનિટ સુધી આપણે સારી રીતે મિક્સ કરી લીધા છે એટલે હવે અહીંયા જરૂર મુજબ પાણી ઉમેરું છું। એટલે મેં અહીંયા 1 કપ જેટલું પાણી ઉમેરી દીધું છે અને બાકીનું પાણી મેં રાખી દીધું છે। હવે આપણે એને ઉપર ઢાંકણ ઢાંકી દેવાનું છે અને બાકીનું બધું પાણી ઢાંકણ ઉપર ઉમેરી દેવાનું છે। જુઓ, આવી રીતે। હવે વચ્ચે 2 મિનિટ થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો કે ઢાંકણ ઉપર આપણે ગરમ પાણી થઈ ગયું છે એટલે થોડા બબલ્સ તમને દેખાઈ આવે છે। હવે આપણે ઢાંકણ ખોલી અને જોઈ લેવાનું છે કે આપણું શાક નીચે બેસતું તો નથી ને। એટલે આ રીતે આપણે 2 મિનિટ થાય એટલે ચેક કરી લેવાનું છે। આ રીતે આપણે ચમચીથી ચેક કરી લેવાનું છે મિત્રો। હવે ફરી પાછું આપણે ઢાંકણ ઢાંકી દેવાનું છે અને 2 મિનિટ સુધી આપણે એને પકાવવાનું છે। હવે 2 મિનિટ થઈ ગઈ છે એટલે આપણે ઢાંકણ ખોલીને જોઈ લઈએ તો આપણું શાક તૈયાર થઈ ગયું છે કે નહીં તે જ ચેક કરવાનું છે મિત્રો। એટલે હું અહીંયા ચમચીની મદદથી શાકને ચેક કરીશ।
એટલે હું અહીંયા ચમચી આપણા શાકમાં ઉમેરીશ અને આ રીતે આપણે જોવાનું છે. એટલે શાકના 2 ટુકડા થઈ જાય એટલે સમજી લેવાનું કે આપણું શાક તૈયાર થઈ ગયું છે. એટલે હવે આપણે એમાં મસાલા કરવાના છે. એટલે મેં અહીંયા અડધી ચમચી ધાણા જીરું પાવડર ઉમેરી દીધો છે, જુઓ આવી રીતે. અને ત્યારબાદ મેં અહીંયા અડધી ચમચી લાલ મરચું પાવડર ઉમેરી દીધો છે. તમે વધારે તીખું ખાવાનું પસંદ કરતા હોય તો તમે વધારે પણ લાલ મરચું પાવડર ઉમેરી શકો છો મિત્રો. હવે આપણે આ મસાલાને શાકમાં સારી રીતે મિક્સ કરી લેવાના છે અને 1 મિનિટ સુધી આપણે એને પકાવવાનું છે, જેથી કરીને આપણા મસાલા અને શાક સરસ રીતે મિક્સ થઈ જાય. મિત્રો હવે 1 મિનિટ થઈ ગઈ છે અને આપણું શાક તૈયાર થઈ ગયું છે, તમે જોઈ શકો છો. તો મેં અહીંયા સર્વિંગ બાઉલમાં લઈ લીધું છે. તો તમે જોઈ શકો છો કે દેખાતા જ આપણું શાક કેવું સરસ લાગી રહ્યું છે, જોતાં જ મોઢામાં પાણી આવે એવું લાગી રહ્યું છે. તો તૈયાર થઈ ગયું છે આપણું રીંગણા બટેકાનું શાક, જે કુકરના ઉપયોગ કર્યા વગર બનાવેલું છે. તો મિત્રો તમે પણ આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમને કેવી લાગી મારી રેસીપી પસંદ આવી હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન જરૂરથી દબાવજો. ફરી મળીશું નવા વિડીયો સાથે, નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ. બાય બાય.